MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH જેવું ફ્લાઇટ છે ઉડાન ભરે છે ને તાત્કાલિક જ હવે આ લેટેસ્ટ વિડીયો આપ જુઓ. ટીવી9 સ્ક્રીન પર આપ આ વિડીયો જોઈ રહ્યા છો કે જે સમયે આ વિમાન છે ટેક ઓફ થતું હતું એ સમયના દ્રશ્યો છે. ખૂબ બારીકાઈથી આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કેવી રીતે આ વિમાન છે હજુ ધીમે ધીમે ઉડાન ભરી રહ્યું છે, પરંતુ ઉડાન ભર્યાના થોડી જ સેકન્ડોની અંદર, મિનિટોની અંદર કેવી રીતે આ પ્લેન છે એ ક્રેશ થઈ ગયું. એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી9 સ્ક્રીન પર આપ જુઓ આ પ્લેનના. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ કે જે અમદાવાદથી લંડન જતી હતી અને જેવી આ ફ્લાઇટે ઉડાન ભરી, હજુ તો હવામાં એ આગળ ઊંચું પહોંચ્યું પણ નહોતું ને એવામાં જ આ પ્લેન કેવી રીતે થોડી સેકન્ડ્સમાં થોડું ડાઉન થાય છે અને ડાઉન થયા બાદ એક મોટો બ્લાસ્ટ થયો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવે છે. અને ત્યારબાદ સમાચાર મળે છે કે એક મોટી દુર્ઘટના આજે સર્જાઈ હતી કે જેમાં 242 જેટલા મુસાફરો છે સવાર હતા અને એ મુસાફરોમાં ન માત્ર ભારતીયો હતા પરંતુ વિદેશના પણ નાગરિકો સવાર હતા. ફરી એક વખત અમે દ્રશ્યો એક્સક્લુઝિવ આપને બતાવી. જુઓ આ દ્રશ્યો આપ કેવી રીતે હજુ તો એરપોર્ટ પરથી આ જે વિમાન છે એ ઉડાન ભરે છે, ધીમે ધીમે પોતાની ગતિ છે પકડી રહ્યું છે, આગળ જવા માંગે છે, પરંતુ કયા કારણોસર શું ખામી સર્જાય એ હજુ સુધી જાણવા નથી મળ્યું. પરંતુ ઉડાન ભરવાની સાથે જ આ વિમાન છે થોડું ડાઉન થતું દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ સેકન્ડ્સ બાદમાં જ ત્યાં એક બ્લાસ્ટનો અવાજ આવે છે. એ દ્રશ્યો પણ સામે આવે છે અને ત્યારબાદ એ સમાચાર સામે આવે છે કે આ દુર્ઘટનામાં 242 જે મુસાફરો હતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને હજુ પણ સત્તાવાર કોઈ આંકડો સામે નથી આવ્યો. તો બિગ સ્ક્રીન પર તમને વિડીયો બતાવી. આ લેટેસ્ટ વિડીયો ટીવી9 સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે આ વિમાન છે ક્રેશ થયું હતું. આપ જુઓ આ વિડીયો. હજુ આ એરપોર્ટ છે ત્યાંથી વિમાન છે ઉડાન ભરે છે. આપ થોડી ક્ષણો માટે જોશો કે ઉડાન ભરીને ધીમે ધીમે આ વિમાન છે ઉપર જવાની ટ્રાય કરી રહ્યું છે, પરંતુ અચાનકથી એ સમાચાર નથી આવ્યા કે શું ખામી સર્જાઈ હતી, પરંતુ ઉડાન ભરતાની સાથે વિમાન ઉપર જવું જોઈએ, પરંતુ થોડીક ક્ષણોમાં તમને દેખાશે કે આ વિમાન થોડું ડાઉન જઈ રહ્યું છે. આપ જુઓ કે કેવી રીતે ઉડાન ભરતાની સાથે ઉપર જવાને બદલે ધીમે 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 તે ડાઉન જઈ રહ્યું છે. જેવું ડાઉન જાય છે થોડી જ સેકન્ડ્સમાં મોટો બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ ખબર પડે છે કે આ વિમાન છે ક્રેશ થયું છે. જુઓ એ વિડીયો સ્પષ્ટપણે આખી જે આ કેવી રીતે દુર્ઘટના સર્જાય, આ વિમાન કેવી રીતે ક્રેશ થયું એ આપ જોઈ શકો છો આ વિડીયોમાં. ફરી વખત એ વિડીયો હું આપને બતાવું, એ સમજાવું કે કેવી રીતે આ વિમાન છે એ ક્રેશ થયું. આપ જુઓ કે હજુ તો ઉડાન ભરી છે. સ્વાભાવિકપણે કે જ્યારે ઉડાન ભરાતી હોય છે ત્યારે થોડો સમય લાગતો હોય છે, ધીમે ધીમે ફ્લાઇટ છે એ ઉપર જતી હોય છે અને ત્યારબાદ એ વધારે ઊંચાઈ પર જતું હોય છે, પરંતુ આ વિડીયોમાં જે રીતે દેખાઈ રહ્યું છે વધારે ઊંચાઈ પર જવાને બદલે ધીમે ધીમે આ વિમાન છે એ ડાઉન થતું જઈ રહ્યું છે. આપ જુઓ થોડી જ સેકન્ડ્સની અંદર કેવી રીતે આ વિમાન છે એ ત્યારબાદ દેખાતું પણ નથી, એકદમ ડાઉન થઈ જાય છે અને ત્યારબાદ એક મોટો વિસ્ફોટ થાય છે, એક બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ સમાચાર આવે છે કે આ વિમાન છે એ ક્રેશ થઈ રહ્યું છે. આ એર ઇન્ડિયાની એ જ ફ્લાઇટ છે કે જેમાં 242 મુસાફરો સવાર હતા અને એ મુસાફરો લંડનની સફર માટે જઈ રહ્યા હતા. કોઈને પણ ખ્યાલ નહોતો કે લંડન જવા માટે તેમણે જે ઉડાન ભરી છે એ ઉડાન તેમની જિંદગીની આખરી ઉડાન પણ હોઈ શકે. આ વિડીયો આપ જુઓ કે કેવી રીતે વિમાન ક્રેશ થાય છે. સ્વાભાવિકપણે જોઈ શકાય કે શરૂઆતમાં ઉડાન ભરતી વખતે ધીમે ધીમે પ્લેન છે એ ગતિ પકડતું હોય છે, પરંતુ ત્યારબાદ એ ડાઉન થવા લાગે છે અને ડાઉન થયાના બાદ જ તરત જ એક મોટો વિસ્ફોટ થાય છે અને પ્લેન છે એ ક્રેશ થઈ જાય છે. 242 જેટલા મુસાફરો આમાં સવાર હતા, તેમાંથી એક વ્યક્તિનો જીવ બચ્યો હોય તેવી જાણકારી અને વિડીયો પણ આપને બતાવ્યો હતો. પરંતુ આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી9 સ્ક્રીન પર આપ જુઓ. એ સમયનો વિડીયો છે કે જ્યારે આ વિમાન છે એ ટેક ઓફ થયું હતું, ઉડાન ભરવા માટે તૈયાર થઈ ગયું હતું અને ઉડાન ભરી પણ લીધી હતી, પરંતુ અચાનક જ ધીમે ધીમે આ પ્લેન છે એ ઉપર જવાને બદલે નીચે જઈ રહ્યું હતું, ડાઉન થતું હતું અને બરાબર બીજે મેડિકલની જે બિલ્ડિંગ છે તેની સાથે આ પ્લેન ત્યાં અથડાયું હોઈ શકે ને ત્યારબાદ એક મોટો વિસ્ફોટ થાય છે અને પછી આ વિમાન ક્રેશ થવાના સમાચાર છે એ સામે આવે છે. આ બંને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે આ
એર ઇન્ડિયાની ફ્લાઇટ છે, ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડ્સમાં ક્રેશ થઈ જાય છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH